ઘણા બધા લોકો એક્સપ્રેસ એન્ટ્રીમાં મિસ્ટેક કરતા હોય છે. ધીસ ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ કે જ્યાં મિસ્ટેક થઈ શકે છે અને IRCC ઇઝ વેરી પર્ટિક્યુલર ધીસ ડેઝ અને ઇટ માઇટ લીડ ટુ મિસરિપ્રેઝન્ટેશન. એઝ પર IRCC દરેક એપ્લિકેન્ટે પ્રોફાઇલ ક્રિએટ કરતા ટાઈમે પરફેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ વેરી પ્રીડોમિનન્ટ. યુ હેવ ટુ મેક શ્યોર દેટ તમારા એપ્લિકેશનમાં you are putting factual information and you know there is no chance to get misrepresented. નાની મિસ્ટેકમાં મેં રિજેક્શન થતા જોયા છે. ઇટ્સ યોર ઇમિગ્રેશન જર્ની, ડોન્ટ ટેક ચાન્સ. ક્યાંક કન્ફ્યુઝન હોય તો ડેફિનેટલી યુ શુડ ઇવેલ્યુએટ લાઈક પ્રોફેશનલ સર્વિસ લઈને યુ કેન પ્રોસેસ, હાયર સમવન હુ કેન હેલ્પ ઇન યોર ઇમિગ્રેશન એપ્લિકેશન. Now the question is 2 months study online from India, need to separate entry in personal history, 2 months India then remaining in Canada. Yes, તમારી પર્સનલ હિસ્ટ્રીમાં તમે જે ટાઈમે સ્ટડી કરતા હતા એ કઈ જગ્યાએ કરતા હતા એ લખવું પડશે. સપોઝ કોવિડ ટાઈમે તમારી સ્ટડી હતી અને તમે એ ટાઈમે ઇન્ડિયા હતા, ડેફિનેટલી યુ હેવ ટુ મેન્શન દેટ તમે અહીંયા સ્ટડી લાઈક ઇન્ડિયાથી સ્ટડી કરતા હતા, કોલેજનું નામ આ છે અને યોર પ્લેસ ઓફ લાઈક યુ નો પ્લેસ ઓફ સ્ટડીઝ વુડ બી ઇન્ડિયા ફોર દેટ ટાઈમ. કેનેડા આવ્યા એના પછી ઇટ વુડ ચેન્જ. અને ઇફ ઇન કેસ તમારી સ્ટડી વધારે હશે, રિમોટલી સ્ટડી કરતી હશે તો કદાચ ઘણા કેસમાં એવું થતું હોય કે તમારું CRS જે છે it doesn't match. Like when you submit your PR application તમારે જોઈ લેવાનું તમારું CRS જે ઇન્વિટેશન આવ્યું હતું ને એના ઉપર તમારું કટ ઓફથી ઉપર છે કે નહીં. ઇફ ઇન કેસ એમાં ચેન્જીસ થતા હોય then probably it is a red flag. You should definitely double check it before submitting the application. Make sure the application is complete and don't make mistake. Congratulations for this ITA, but I'm little bit worried about paperwork and documentation. Just make sure that everything is perfect as per IRCC requirement so that they don't refuse any application. And all the best with the immigration journey.